સુરત શહેરમાં લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ચાઇલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટની ફરિયાદમાં આરોપીઓને ફાંસીની સજા મળવા બાબતે ભવ્ય રેલી કાઢવામાં આવી। સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં આવેલ ફૂલવાડી, રઝા ચોક, રમાબાઈ ચોક, પતરાની ચાલ, બેઠી કોલોની, ઇન્દિરાનગર, ક્રાંતિનગર, રાવનગર, નૂરે ઇલાહી, રેલ રાહત કોલોની વગેરે સ્લમ વસાહત તેમજ કમળુનગર આવાસ છે। ત્યાં પ્રતાપનગર, મારુતિનગર, રતનજીનગર, પ્રભુનગર, રુતમ પાર્ક વગેરે સહિત અન્ય ખાનગી સોસાયટીઓ આવેલી છે। આ સમગ્ર વિસ્તારમાં 95% લોકો શ્રમિક પરિવારના છે, જેમાં સ્લમ વસાહતના વસવાટ કરતા શ્રમિકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે। મીઠી ખાડી વિસ્તારમાં આવેલ સ્લમ વસાહતોને આર્થિક નબળી પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી ઘણા સ્થાનિક મહિલા અને પુરુષો તે વિસ્તારમાં શ્રમિક પરિવારની દીકરીઓને પટાવી, ફોસલાવીને તેમજ અન્ય નશાકારક પદાર્થોના સેવન કરાવવાની કુટેવ પડાવીને એક સુનિયોજિત ષડયંત્ર રચી આ દીકરીઓને વિસ્તારમાંથી દૂર અન્ય સ્થળે તથા અન્ય સમાજ ધર્મના લોકો સાથે પોતાના સામાજિક રીત રિવાજથી વિપરીત અન્ય રીત રિવાજ મુજબ લગ્ન કરાવે છે। હાલમાં તારીખ 25/9/2025 રોજ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે આવેલ કેસમાં ચાઇલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ, અપહરણ, પોક્સો અને બળાત્કાર સહિત કલમો સાથે એફઆઈઆર દાખલ થઈ છે, જેમાં સ્થાનિક રહેવાસીઓએ માંગણીઓ કરી છે, જે લીધે કડક કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે। આ માંગણીઓમાં લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ચાઇલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટની ફરિયાદમાં તટસ્થ અને તલસ્પર્શી તપાસ થવી જોઈએ। આ કેસમાં જે કસૂરવાર આરોપીઓ છે એમને ફાંસીની સજા થાય એવા પોલીસ વિભાગ પ્રયત્ન કરે તેવી વિનંતી। આ સાથે લિંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદમાં ચાઇલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ ચલાવનાર ટોળકી આ દીકરી સિવાય અન્ય વિસ્તારની કોઈ છોકરી સાથે પણ આવું કૃત્ય કર્યું છે કે કેમ તેની તપાસ અનિવાર્ય છે। ચાઇલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ થકી અન્યાયનો ભોગ બનેલ સગીર વયની પીડિત દીકરીઓને સરકાર દ્વારા માનવતાના ધોરણે આર્થિક મદદ મળે તેવી વિનંતી। આ સાથે સ્થાનિક લઘુમતી સમાજની દીકરીઓ, મહિલાઓને આવા રેકેટ ચલાવનારા ફસાવી રહ્યા છે, ત્યારે એની પાછળ કોઈ ઓર્ગેનાઇઝ ગેંગ, કટ્ટરવાદી સંગઠન જોડાયેલ હોવાની શક્યતા વધુ દેખાય છે। આ બાબતે ગંભીરતા લઈને તે દિશામાં તલસ્પર્શી તપાસ થવી જોઈએ। ઉપરોક્ત તમામ વિસ્તારોમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ કરેલ સિરપ, એમડી ડ્રગ્સ, દારૂ, ચરસ, ગાંજા સહિત અન્ય સામાજિક બદીઓ કાયમી ધોરણે બંધ થાય તેવી વિનંતી પણ કરવામાં આવી। આ તમામ માંગણીઓ સાથે કોંગ્રેસના નેતા અસલમભાઈ સાયકલવાળા સાથે તમામ સ્થાનિક લોકોએ રેલી કાઢી અને લિંબાયતના પીઆઈ સાથે મળીને કડક કાર્યવાહી કરવા કહ્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। કાર્યકર્તાઓ છે જે બનાવ બન્યો 25 તારીખે આપ સાહેબે ગુનો દાખલ કર્યો, તપાસ આપણી પણ ચાલુ છે। એટલા માટે એવા કે જો આજે રવિવાર જાહેરનામું છે, કોઈ બહાર નીકળવું નહીં, ચાલતી બતાવે, પણ શાંતિથી બધા આગેવાનો સૂચના આપી હતી કે આપણે શાંતિથી જવાનું છે, આપણી વાત મૂકવાની। એટલે આપણે કહું, લોકોને વિશ્વાસ બેઠો છે પોલીસ તંત્ર પર, લોકો સ્વૈચ્છિક નીકળ્યા, જાતે આવ્યા। અમારી એક જ માંગ છે કે જે બનાવ બન્યો, જે ચાઇલ્ડ ટ્રાફિકિંગનો કેસ કર્યો, એમાં આ એક દીકરીની બીજી પણ દીકરી હોવી જોઈએ એવી અમને લાગે છે। એટલે આપ જરા આપના રિમાન્ડમાં એ બાબતને થોડુંક ધ્યાન રાખો, જે કંઈ એવી પીડિત દીકરી હોય એને ન્યાય મળે। અમને એટલે વિશ્વાસ છે કે ચોક્કસપણે આ લોકોને તમે કડક સજા કરાવશો। અમારી લાગણી એવી છે કે આ લોકોને ફાંસીની સજા થાય ને એવી દાખલારૂપ સજા થવી જોઈએ।